રહ્યા છો ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલ. તો આજના રોજ આપણે પ્રોવાઈડ કરવાના છે જીટીયુ નો આઈએમપી મટીરિયલ ઇલેક્ટ્રિકલ સેમ 5 ની અંદર જે વિદ્યાર્થી મિત્રો હોય એને આજે હું ઇલેક્ટ્રિકલ્સ નું આઈએમપી મટીરિયલ છે પ્રોવાઈડ કરવાનો છું. અને આજનો સબ્જેક્ટ છે તમારો જેનું મટીરિયલ પ્રોવાઈડ કરવાનો છે એનું નામ છે ઇલેક્ટ્રિકલ સ્વિચ ગિયર એન્ડ પ્રોટેક્શન. એટલે કે સ્વિચ ગિયર એન્ડ પ્રોટેક્શન છે એ તમારો સબ્જેક્ટ છે, એનું આઈએમપી મટીરિયલ છે આજે હું તમને પ્રોવાઈડ કરવાનો છું. સેમ 5 ઇલેક્ટ્રિકલ છે બરાબર, એનું સ્વિચ ગિયર એન્ડ પ્રોટેક્શન કરીને સબ્જેક્ટ છે એના મટીરિયલ તમને પ્રોવાઈડ કરવાનું છે. મટીરિયલ આપણું ફ્રી ઓફ ચાર્જ એટલે કે એકદમ ફ્રીમાં રહેવાનું છે. અને આ મટીરિયલમાંથી તમે તૈયારી કરશો તો તમને AA+ ગ્રેડ અને એવી ગ્રેડ પણ સારામાં સારા મળી શકે છે. અને જે આપણું મટીરિયલ છે જીટીયુ નું મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન રહેવાના છે, જે કોમન જે પૂછાતા હોય છે એ પ્રશ્ન રહેવાના છે. અને 30 થી લઈને 35 પ્રશ્ન રહેવાના છે, જે મોસ્ટમાં મોસ્ટ આઈએમપી છે બરાબર. પહેલા આપણે 50 પ્રોવાઈડ કરતા, તમને ખ્યાલ હશે, પણ હવે આપણે ઓછા કરતા જઈએ છીએ. જે મોસ્ટમાં મોસ્ટ આઈએમપી છે એ જ રાખીએ છીએ બરાબર. એટલે જેમ મોસ્ટ આઈએમપી પ્રશ્ન હોય એમ આપણે પ્રોવાઈડ કરતા જઈએ છીએ બરાબર. આ એમપી મટીરિયલ છે એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે. એ પીડીએફ ને ડાઉનલોડ કરવા માટે એક પાસવર્ડ માંગે છે. પાસવર્ડ તમારે જોતો હોય તો તમારા વિડીયોને લાસ્ટ સુધી એન્ડ સુધી વોચ કરવાનો છે. તો આ વિડીયોની અંદર તમને ગમે આ વચમાં પાસવર્ડ જોવા મળી જશે. અને હવે આપણે વાત કરીએ કે જીટીયુના પેપરની તૈયારી કઈ રીતે કરવી. જીટીયુના પેપરની તૈયારી કરવા માટે સૌથી પહેલા તમારે પ્રોપર ડાયાગ્રામ યાદ રાખવાના છે, જેની અંદર આવે છે નામ નિર્દેશન સાથે અને ડાયમેન્શન સાથે. તમારે પ્રોપર ડાયાગ્રામ યાદ રાખશો એટલે તમારા માર્ક પણ સારા આવશે બરાબર. ડાયમેન્શન સાથે નામ નિર્દેશન સાથે તમારે યાદ રાખવાના છે. અને સાથે પેપર સ્ટાઇલ પ્રમાણે તમારે પેપર લખવાનું રાખવાનું છે બરાબર. એ પ્રમાણે તમે પેપરને બધું લખતા જશો એટલે તમને સારામાં સારા માર્ક મળશે. ને એ બધું જ તમારે કઈ ના આવડતું હોય કઈ રીતે લખવું એના આપણા યુટ્યુબમાં પહેલેથી જ વિડીયો બનાવેલા છે, 4 થી 5 વિડીયો બનાવેલા છે, જોઈ લેશો એટલે તમને ડાયાગ્રામ કઈ રીતે દોરવા અને પેપર સ્ટાઇલ પ્રમાણે પેપર કઈ રીતે લખવું એ બધો ખ્યાલ આવી જશે. તમારે યુટ્યુબની અંદર જઈને સર્ચ કરવાનું છે કે હાઉ ટુ ડ્રો ડાયાગ્રામ ઇન જીટીયુ પેપર ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલ. આટલું લખીને સર્ચ કરશો એટલે આપણા વિડીયો તમને જોવા મળી જશે. અને બીજું તમારે પેપર સ્ટાઇલ પ્રમાણે કઈ રીતે લખવું એનો જોવું હોય તો હાઉ ટુ રાઇટ અ પેપર એન જીટીયુ બરાબર, પેપર સ્ટાઇલ બરાબર, એટલું લખીને વાહ લખશો ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલ એટલે તમને આપણા વિડીયોની લિંક નીચે જોવા મળી જશે. એટલે કે વિડીયો નીચે જોવા મળી જશે, એમાંથી ક્લિક કરીને તમે બધા વિડીયો વોચ કરી લેજો અને પેપર સ્ટાઇલ પ્રમાણે પેપર લખતા શીખી લેજો બરાબર. તો હવે આપણે વાત કરીએ કે આ મટીરિયલ છે એનો પાસવર્ડ જે રાખેલ છે એ તમને ક્યાંથી મળશે. તો કે એનો પાસવર્ડ તમને હું પ્રોવાઈડ કરી દઉં છું, શું રહેવાનો છે બરાબર વિદ્યાર્થી મિત્રો. તો એ પીડીએફ નો જે પાસવર્ડ છે તમારે રહેવાનો છે 9943. 9943 છે એ તમારો સ્વિચ ગિયર એન્ડ પ્રોટેક્શન નો પાસવર્ડ રહેવાનો છે. તમારા પીડીએફ છે એને ડાઉનલોડ કરી લેવાની છે. ડિસ્ક્રિપ્શનમાં ક્લિક કરશો લિંક ઉપર એટલે તમારે પાસવર્ડ માંગશે. પાસવર્ડ આ 9943 એડ કરશો. આ તમે નોટ ડાઉન કરી લો ફટાફટ. તમારો પાસવર્ડ છે 9943 બરાબર, એને એડ કરશો એટલે કે તમારું પીડીએફ છે એ ઓપન થઈ જશે. ઓપન થઈ જાય એટલે તમારે શું કરવાનું છે, એની એક પ્રિન્ટ ટેક કરી લેવાની છે. અને એને જે પ્રશ્ન આપેલો છે પ્રશ્નની સામે એના સાચા પેજ નંબર તમારે લખી નાખવાના છે, જેથી તમારે જીટીયુ ટાઈમે તૈયારી કરવી સહેલી બની રહી બરાબર. જીટીયુ ટાઈમે તમારે પ્રોપર તૈયારી તમે કરી શકો બરાબર. અને તૈયારી કઈ રીતે કરવાની તો કે પેપર સ્ટાઇલ પ્રમાણે તમારે પેપર લખવાનું, પ્રોપર તમારે ડાયાગ્રામ પહેલા યાદ રાખવાના બરાબર. જે મિત્રોને ખાલી પાસ જ થવું છે એ મિત્રોએ આના જે પેપર આપેલા છે, જે પ્રશ્ન આપેલા છે અને તમારે પ્રોપર પ્રશ્ન તમારે તૈયાર કરી લેવાના છે, પ્રોપર તમારે ડાયાગ્રામ તૈયાર કરી લેવાના છે. અને તમારા જીટીયુના પેપર સ્ટાઇલ પ્રમાણે પેપર લખવાનું શરૂ કરી દેવાનું છે. પેપર સ્ટાઇલ પ્રમાણે પેપર કઈ રીતે લખવું એનો તમને સિમ્પલ દેખાડો. ઓકે, તમને પૂછ્યું કે હા સ્વિચ ગિયર શું છે, સ્વિચ ગિયર શું છે, તો એ સ્વિચ ગિયર છે તમારે બ્લેક પેન થી લખવાનું હોય, તમારો મેઇન પોઈન્ટ થઈ ગયો. પછી એની અંદર તમારે વિસ્તારથી લખવાનું હોય ને એ તમારે બ્લુ પેન થી લખવાનું. કેનાથી? બ્લુ પેન થી. વિસ્તારમાં લખવાનું કે સ્વિચ ગિયર આ કે આ છે બરાબર, એ તમારે વિસ્તારથી લખવાનું છે બરાબર, એ બ્લુ પેન થી. અને મેઇન પોઈન્ટ હોય એને હાઇલાઇટ કરવાનું. જો તમારો મેઇન પોઈન્ટ સાચો હોય તો જ તમારે બ્લેક પેન થી લખવાનું છે. કેમ કે જો ખોટો મેઇન પોઈન્ટ લખશો બ્લેક પેન થી તો એને પેપર ચેક કરવાને તરત નજરે ચડી જશે અને તમારો પ્રશ્ન ખોટો પાડશે બરાબર. અને ડાયાગ્રામમાં પણ એવું છે. ડાયાગ્રામ તમારે પ્રોપર અને સાચો આવડતો હોય તો જ પ્રોપર રીતે ડ્રો કરજો, નકર પછી ડાયાગ્રામ જોઈને પણ ઘણી વાર તમારો અહીંયા પ્રશ્ન ખોટો પાડી દે છે બરાબર. પેપર સ્ટાઇલ પ્રમાણે પેપર લખજો, ડાયાગ્રામ પ્રોપર રીતે ડ્રો કરજો. અને બાકી કોઈ મિત્રને કાંઈ પણ પ્રશ્ન હોય તો આપણા જીટીયુના વોટ્સએપ ગ્રુપની લિંક છે એ નીચે આપેલી છે, પણ એ ફૂલ થઈ ગયું છે. તો તમારે જીટીયુના ઓફિશિયલ ચેનલ છે એની અંદર જીટીયુની ઓફિશિયલ ચેનલની લિંક છે વોટ્સએપમાં ચાલે છે, એની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. એ ફટાફટ જોઈન કરી લેજો. અને કાંઈ પણ પ્રશ્ન હોય તો તમારે ઇન્સ્ટાગ્રામ અથવા તો ટેલિગ્રામમાં કોન્ટેક્ટ કરવાનો છે બરાબર. ઇન્સ્ટાગ્રામ અથવા ટેલિગ્રામમાં કોન્ટેક્ટ કરવાનો છે. અને બાકી તમારા જે ઇલેક્ટ્રિકલનું સેમ 5 નું ગ્રુપ છે એની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં છે. અને બાકી આપણા જે ઘણા બધા બીજા ગ્રુપ ચાલે છે એની પણ લિંક આપેલી છે બરાબર, એમાં જોઈન કરી લેજો. બાકી ઇન્સ્ટાગ્રામ પેજ અને ટેલિગ્રામ પેજ ફોલો કરી લેજો. કેમ કે વોટ્સએપમાં ઘણા બધા મિત્રો મેસેજ કરતા હોય તો ઘણી વાર એવું થાય છે કે ટેમ્પરરી થોડીક વાર ક્રેશ થઈ જાય છે વોટ્સએપ. તો ઇન્સ્ટાગ્રામ ટેલિગ્રામમાં મેસેજ કરવાનો રાખો, જેથી કરીને તમને ટાઈમે જવાબ મળતો રહે બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આજનો વિડીયો આપણે અહીંયા જ રાખીએ. થેન્ક યુ ફોર વોચિંગ.
ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલ આવા નવા ઇમ્પોર્ટન્ટ અને આઈએમપી મટીરિયલ વાળા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો.